નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન છે, જે તમારી એકમ કસોટી પરીક્ષા પેપર 2025 છે. એના માટે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું દોસ્તો સોલ્યુશન આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું. વિડીયો મિત્રો અંત સુધી જોજો. આપણી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ દોસ્તો જરૂરથી કરી લેજો. મિત્રો આમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, તમારે ખાસ ધ્યાનપૂર્વક જોવાના છે. ઓકે, તો દોસ્તો આ જે પ્રશ્નપત્રના કુલ ગુણ રહેવાના છે 25. ઓકે, તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં વિભાગ એ છે, તો વિભાગ એની અંદર પહેલાં આપણે જોઈએ છીએ. એમાં વિભાગ એમાં પહેલાં જોડકા આપેલા છે કે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે. તો કેટલી આવશે? ઓપ્શન બી જવાબમાં આવશે 3. દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ આવશે 3: ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, પછી વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. તો વિધાન સાચું છે. પછી હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે. તો વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. પછી વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં છે કે દ્રાવણની વજનથી ટકાવારી, દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન કર ગુણ્યા ખાલી જગ્યા. જવાબમાં શું આવશે? 100. ઓકે, પછી નેક્સ્ટ છે નંબર 5 છે કે પુટિકા અને નલિકાઓને મોટી અવિરત જે જાળીરૂપ રચના ધરાવે છે. તો શું જવાબમાં આવશે? અંતરરસ જાળ. ઓકે, પછી એક વાક્ય કે શબ્દમાં આપણે જવાબ લખવાનો છે, એ જોઈએ. તો આશ્રુતિ એટલે શું? તો આશ્રુતિ એટલે શું કહેવાય? તો એમાં જવાબમાં છે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે જે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે, ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપોટોનિકથી જે પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને શું કહેવાય? આશ્રુતિ કહેવાય છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો મિત્રો. તમારી પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઓકે, તો ખાસ તૈયાર કરી લેજો. પછી નંબર 7 છે કે હૃદય સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે. તેમાં છે કે હૃદય સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય છે હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે અને હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીથી મદદરૂપ થાય છે. બરાબર. પછી મિત્રો છે જોડકા છે અહીં, એમાં જોડકા જોઈએ આપણે. ગ્રંથિ કોષો, તો શું જવાબમાં આવશે? ઓપ્શન સી આવશે, ઘનાકાર અધિચ્છદ. બરાબર. પછી જે પક્ષમલ કોષો આવશે, તો ઓપ્શન એ જવાબમાં આવશે. શું આવશે? સ્તંભીય અધિચ્છદ. પછી શૃંગીય કોષો શું આવશે જવાબમાં? એના જોડકામાં સાચું જોડકું આવશે ઓપ્શન ડી આવશે, સ્ત્રુત અધિચ્છદ. પછી નિલંબિત કોષોમાં આવશે ઓપ્શન બી, રુધિર. બરાબર. તો આ રીતે જોડકા આવશે, ખાસ યાદ રાખજો. પછી મિત્રો વિભાગ બી છે, એમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં છે કે એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. તો ગણતરી વાઇઝ કરવાનું છે. તમે લોકો નીચે જોઈ શકો છો કે એનો જવાબ આપેલો છે કે અહીં જે ત્રિજ્યા છે r બરાબર 42,250 કિલોમીટર ઇક્વલ ટુ કરીને છે 42,250 ગુણ્યા 1000 મીટર. એમાં છે કે એક પરિભ્રમણ પૂરો કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ 24 કલાક બરાબર 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. એનું જે સૂત્ર છે કે ઉપગ્રહની ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય બરાબર કરીને છે 2πr ભાગ્યા સમય. ઓકે, પછી જે આપણે ગણતરી કરીને એનો જવાબ લાવવાનો છે. તમે લોકો જોઈ શકો છો કે 1.11 ગુણ્યા 104 કિલોમીટર હવર. બરાબર. તો આ રીતે મિત્રો જવાબમાં આવશે. તમે લોકો ખાસ જોઈ લેજો. બરાબર. પછી પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે. તો પાલતુ જે પશુ ઉછેરથી પશુપાલનની નીચેના લાભ થાય છે કે દૂધાળા પ્રાણીઓની દુગ્ધ સવણનો સમય વધારે, દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. ખેતી ઉપયોગી એટલે કે હળ ચલાવવા, સિંચાઈ, ભારવહન કાર્ય માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે. પછી સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે. બરાબર. પછી નેક્સ્ટ મિત્રો આપણને વિભાગ સી આપેલો છે. વિભાગ સી જોઈએ. તેમાં છે કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે જે પડવા દેવામાં આવે છે, જો તેનો વેગ 10 મીટર ના નિયમિત પ્રવેગથી વધતો હોય તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે, કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે. એનો જે જવાબ છે એ તમે લોકો જોઈ શકો છો. મિત્રો અહીં નીચે જે જવાબ તમને આપેલો છે. બરાબર, ખાસ જોઈ લેજો અને ખાસ તૈયાર પણ તમે કરી લેજો.
પછી નેક્સ્ટ મિત્રો બીજો પ્રશ્ન છે કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? તો એના અંદર જવાબમાં છે કે બસની છત એટલે કે રૂફ પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિઓમાં સામાન બસની છત પરથી નીચે પડી જાય. પહેલું કારણ છે કે જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે છે તો સામાન સ્થિર સ્થિતિમાં જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારને વિરોધ કરશે અને સામાન પાછળથી તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. આ પણ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમી પ્રશ્ન આ પણ છે. પછી જો બીજું છે કે જો બસ સુરેખ પથ પર અચળ વ્યક્તિ ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક જ બ્રેક લગાવે તો ગતિને એટલે કે જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. પછી જો બસ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે છે તો દિશાના જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાં સરકીને નીચે પડી જશે. આમ ઉપરની ત્રણેય પરિસ્થિતિઓની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવા જોઈએ. ઓકે, તો આ રીતે મિત્રો જવાબ આવશે. ખાસ મિત્રો તૈયાર એ પણ પ્રશ્ન કરી લેજો, મોસ્ટ ટાઈમ બી છે. પછી આપણને વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી જોઈએ તેમાં મિત્રો 4 ગુણનો એક પ્રશ્ન પૂછેલો હશે તમને. એમાં છે કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને નિયમિત વ્યક્તિ ગતિ કરતા પદાર્થના ગતિની સમીકરણો અને F બરાબર ma ના સૂત્રનો ઉપયોગ દ્વારા વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર તારવો. બરાબર, તો એનો જવાબ છે કે વસ્તુનું ગતિ ઉર્જાની વ્યાખ્યા છે કે ગતિ ઉર્જા એ તે ઉર્જાનું પરિમાણ છે કે જે પદાર્થની ગતિ પર આધાર રાખે છે. એ પદાર્થના વિધાન ક્ષમાવાળા વેગ એટલે કે વેલોસિટી અને પદાર્થના દુશ્મન દ્રવ્યમાન એટલે કે માસ સાથે સંકળાયેલું હોય છે. ગતિ ઉર્જાને K અને E એટલે કે કાઇનેટિક એનર્જી તરીકે દર્શાવવાનું છે અને તેનો સૂત્ર છે કે E બરાબર 1/2 mv². બરાબર, પછી જ્યાં m બરાબર શું થશે? પદાર્થનું દ્રવ્યમાન થશે અને v બરાબર પદાર્થની ગતિનો વેગ થાય. ઓકે, પછી પદાર્થના ગતિના સમીકરણો છે કે પદાર્થના ગતિના કાયદા માટે પદાર્થ જ્યારે નિયમિત વ્યક્તિ ગતિ કરે છે ત્યારે તેની ગતિ અને સમયના પરિપ્રેક્ષ્યમાં નીચેના સમીકરણો લાગુ પડે છે. ઓકે, તો બધા સમીકરણો તમે લોકો જોઈ શકો છો. ખાસ મિત્રો તમે તમારી રીતે જોઈને વાંચી લેજો. બરાબર, અહીં ગતિ ઉર્જાનું પણ સૂત્ર તમને આપેલું છે. દોસ્તો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો દોસ્તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.